બનાસકાંઠાના દાંતાના પીપળિયાવાડી વાવ નજીક આગ લાગી। ડુંગર વિસ્તારમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ। વન વિભાગને જાણ કરવા છતાં ઘટના સ્થળે ન પહોંચતા લોકોમાં ભારે રોષ। 3 કલાકથી આગ લાગી છતાં પ્રશાસન ફરક્યું નથી એવું કહેવું છે સ્થાનિકોનું। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો વન્યજીવો જોખમમાં મુકાઈ શકે છે। વાપી જીઆઈડીસીમાં એક કંપનીમાં આગ લાગી। પરિશ્રમ નામની કંપનીમાં આગ લાગી। આસપાસની કંપનીઓના કામદારોમાં ભય ફેલાયો। ફાયર બ્રિગેડની ટીમ આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયાસ કરી રહી છે। કંપનીમાં મોટા પ્રમાણમાં ભંગાર અને કાચો માલ હોવાથી આગ વિકરાળ બની। આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે। પરિશ્રમ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે વાપી જીઆઈડીસીમાં, જ્યાં આસપાસની કંપનીઓના કામદારોમાં પણ ભય ફેલાયો। ફાયર બ્રિગેડની ટીમ આગ ઉપર કાબુ મેળવી રહી છે। કંપનીમાં મોટા પ્રમાણમાં ભંગાર અને કાચો માલ હતો, જેના કારણે આગ વધારે વિકરાળ બની। જો કે કયા કારણોસર આ આગની શરૂઆત થઈ, કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી।